રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। રાજીનામા પછી અનેક સવાલો હતા, પણ આ રાજીનામું અચાનકથી અપાયું હોય એવી સંભાવનાઓ એટલી ઓછી છે, કારણ કે જ્યારથી એ જેલ મુક્ત થયા ત્યારથી સૌરાષ્ટ્ર પંથકમાં એ ચર્ચાઓ થઈ રહી છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી લેશે। સંભવિત રીતના એટલે અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કાલે ભારતીય જનતા પાર્ટીનો કેસ રાજુ કરપડા ધારણ કરી શકે છે અને ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટીમાં કાલે જોડાઈ શકે છે। રાજુ કરપડા આજે અમદાવાદ આવી અને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, જેમાં એ ખુલાસો કરશે કે એમણે રાજીનામું કેમ આપ્યું છે। જે તે સમયે જ્યારે જેલમાં હતા એટલે 108 દિવસ સુધી બોટાદ કરદાકાંડ પછી એમના ઉપર થયેલા કેસ અને 108 દિવસ સુધી એ જેલમાં રહ્યા છે। જેલમાં પણ પોલીસ સાથે કે પછી જે પણ લોકો સાથે એમની વાતચીત થઈ છે એમાં એ સ્પષ્ટ એવું કહેતા હતા કે તેલ જોઈશું, તેલની ધાર જોઈશું અને પછી બહાર નીકળ્યા પછી નિર્ણય કરીશું। એટલે બહાર આવ્યા પછી એમણે તેલ પણ જોયું, તેલની ધાર પણ જોઈ અને પછી આમ આદમી પાર્ટી રાજીનામું આપી દીધું છે। રાજીનામા પાછળ બહુ જ અલગ અલગ કારણો કહેવામાં આવી રહ્યા છે। એક બાજુ આમ આદમી પાર્ટી એવું કહે છે કે એમના ઉપર દબાણ હતું એટલે રાજીનામું આપે છે, બીજી બાજુ ગોપાલ ઇટાલિયા નારાજ હોય અને ગોપાલ ઇટાલિયા સાઇડલાઇન થાય કે પછી ઇન્સિક્યોર થાય એની પહેલાં જ રાજુ કરપડાને અલગ કરવા માટે કે સાઇડલાઇન કરવા માટેનું કાવતરું હોય એ પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે। એટલે હવે આખા કેસમાં પક્ષમાં કોઈ નેતા મોટા થતા હોય અને એમને પાડવાનો પ્રયાસ હોય કે પછી દબાણ હોય એ બધા જ જવાબો રાજુ કરપડા આપવાના છે। પણ રાજુ કરપડાનું રાજીનામું એ અચાનક નથી। રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। રાજુ કરપડા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને જ્યારે આખી વાત કરશે ત્યારે જ ખબર પડશે કે કયા મુખ્ય કારણો છે। પણ અત્યારે જેટલા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, અમે પ્રવીણ રામ સાથે પણ વાત કરી, સતત પ્રવીણ રામ રાજુ કરપડા સાથે હોય છે। અમે પ્રવીણ રામને પણ પૂછ્યું કે રાજુ કરપડાને પાર્ટી સાથ નહોતી આપતી કે પછી જેલમાં ગયા એના પછી સહયોગ ન મળ્યો એટલે જેલ મુક્ત થયા પછી એ પક્ષ છોડે છે। તો પ્રવીણ રામે જવાબ આપતા એવું કહ્યું કે પાર્ટીએ અમારો સાથ આપ્યો જ છે। બીજો પ્રશ્ન એ પણ છે કે જો રાજુ કરપડાએ અત્યારે રાજીનામું આપ્યું છે તો પછી પ્રવીણ રામ પણ શું જલ્દી રાજીનામું આપવાના છે કે કેમ? કારણ કે બંને ખેડૂતો માટે લડતા હતા, એક સાથે રહેતા હતા। રાજુ કરપડા જે રીતના એમની રાજનીતિ છે, 5 વર્ષ સુધી એ આમ આદમી પાર્ટીમાં રહ્યા, ખેડૂતો માટે લડ્યા, ચૂંટણી પણ લડ્યા હતા પણ જીતી ન શક્યા હતા। ખેડૂતોના જેટલા પણ મુદ્દા છે એ મુદ્દા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો અને જેલ ગયા પછી 108 દિવસ જેલમાં રહ્યા પછી એમની રાજકીય કારકિર્દીને એની ખૂબ અસર પડી છે। રાજકીય કારકિર્દી ખૂબ ઉપર પણ આવી છે। રાજુ કરપડાને મળવા માટે અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા પણ એ મળી નહોતા શક્યા જેલમાં, અને અત્યારે જ્યારે એમણે રાજીનામું આપ્યું છે તો એ પણ એમણે અરવિંદ કેજરીવાલને અને જે દિલ્હીમાં આપવાનું હોય છે એ રાજીનામું આપ્યું છે। એટલે અહીંયાના સ્થાનિક જેટલા પણ નેતાઓ છે એનાથી એમને નારાજગી હોય એવું પણ દેખાઈ રહ્યું છે। એમણે કોઈ જ સ્પષ્ટતા નથી કરી, એમણે કોઈ એવું નથી કહ્યું કે મને કોઈ નારાજગી છે કે કેમ, પણ અહીંયાના નેતાઓ સાથે વાતચીત પણ નથી કરી। અહીંયાના કોઈ જ નેતાને ખબર પણ નથી કે રાજુ કરપડાએ કેમ રાજીનામું આપ્યું છે। હવે એ જ્યાં સુધી ન કહે ત્યાં સુધી કોઈ પણ કારણો પર ચર્ચા કરવી પણ વધારે રહેશે, કારણ કે અત્યારે 2-3 થિયરી જે સામે આવી રહી છે, 2-3 થિયરીમાં એક થિયરી એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ઈશુદાન ગઢવીના કયા પ્રમાણે, એટલે એ જે વાત કરી રહ્યા છે એ પ્રમાણે એમના ઉપર દબાણ બનાવવામાં આવ્યું એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। બીજી થિયરી એ છે કે ગોપાલ ઇટાલિયા નારાજ હતા, રાજુ કરપડાનું વધતું કદ અને એ બધાથી ઇન્સિક્યોરિટી અને એના કારણે કોઈ બીજા સાઇડલાઇન કરે એની પહેલાં જે સાઇડલાઇન થઈ જાય એ સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે રાજુ કરપડા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહે છે જોવાનું રહ્યું। તમારું આ રાજીનામા પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।